કમ્પ્યુટર કૌભાંડના આરોપમાં આણંદની કૃષિ યુનિવર્સિટીના આઈટી વિભાગના તત્કાલીન ડીનની ધરપકડ. કોન્ટ્રાક્ટ કર્યા બાદ કામ વિના 13 લાખનું ચૂકવણું કર્યાનો ધવલ કથિરિયા પર આરોપ. સ્મશાનના વહીવટના ખાનગીકરણનો વિવાદ વકર્યો. વડોદરાના છાણીમાં સ્થાનિકોએ પાલિકા કચેરીએ વિરોધ નોંધાવી કહ્યું, અમારે બળવું છે અમારા લાકડાથી. ચૂંટણી પંચે જિલ્લા અને તાલુકા પંચાયતમાં બેઠકોના રોટેશન જાહેર કરવાનું કર્યું શરૂ. ઓબીસી અનામતની ગણતરી મુજબ જામનગર જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતના રોટેશન જાહેર. ચીનને લઈ રાહુલ ગાંધીના દાવા પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર. કોર્ટે પૂછ્યું, તમને કેવી રીતે ખબર પડી કે ચીને હડપી જમીન? ભાજપે રાહુલ ગાંધીને ગણાવ્યા અપરિપક્વ નેતા. દેશમાં પહાડથી લઈ મેદાન સુધી ભારે વરસાદથી નદીઓનું રૌદ્ર સ્વરૂપ. ઉત્તરાખંડના દહેરાદૂન અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જળબંબાકાર. પટનામાં પણ પૂર જેવી સ્થિતિ.